તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને ઘણા દિવસો પછી તમારી જોડે ફરીથી એકવાર મુલાકાત થઈ રહી છે. અને આજથી અમારું વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે, કેમ કે મેડમ સવારના વહેલા 5 વાગે ઉઠીને બધું તૈયારી કરવા લાગી ગયા હતા. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા હતા. અને જોઈ લો અહીંયા સુટકેસો અમારી પેક થઈ ગઈ છે. પેક થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ દેશમાં વિલેજ ટૂર. એટલે આમનું બી છે ફેવરેટ પ્લેસ. એ તો વાત સાચી છે. મેં કીધું આ વખતે ક્યાંક બીજી સાઈડ જાય ફરવા, કેમ કે 12 વર્ષ પછી ફ્રેન્ડ્સ અમે ટ્રેનમાં જશું, કેમ કે સ્વીટુ હતી એટલે ટ્રેનમાં નહોતા જતા, બસમાં જ જતા હતા. સ્વીટુને લઈને હર વર્ષે અમે દેશમાં જતા હતા. આ વખતે સ્વીટુ નથી એટલે સ્વીટુની યાદો અમે લઈને જશું. ઘણી યાદો સ્વીટુની હમણાં દિલમાં લઈને જશું. ને આ વખતે અમે 12 વર્ષ પછી ટ્રેનમાં એટલે ટ્રેનની મુસાફરી 12 વર્ષ પછી અમે લગભગ કરશું. વધારે એમ ખુશ છે કે ટ્રેનમાં 12 વર્ષ પછી અમે બેસશું. અને જોઈ લો વાગી ગયા છે 10:15. તો હવે અમારી જર્ની સ્ટાર્ટ થશે. 11 વાગે અમારે નીકળવાનું છે. 11:30 કેબ બોલાવી દીધી છે. 11:30 વાગે કેબ આવી હશે. કેબમાં બેસીને સીધા સ્ટેશને અને પછી ટ્રેનમાં આપણે ધડાધડ બનાવશું. સાથે કોણ કોણ આવવાનું છે એ બી બધું તમને બતાવશું. તો ચાલો આજનો ફૂલ વ્લોગ જોજો. અને હાથથી લગભગ હવે રેગ્યુલર વ્લોગ આવશે, કેમ કે કાઈ ને કાઈ આવ્યા જ રાખશે. નાનું મોટું આવ્યા જ રાખશે ને. તો પછી હવે આપણી પાસે ટાઈમ જ છે, કેમ કે હવે ઓર્ડરની છુટ્ટી એટલે કે ફૂલ ફ્રી ટાઈમ. ઘણું બધું ટાઈમ દેશમાં જવાનું હતું ને ફ્રેન્ડ્સ, એટલે છે ને આટલા દિવસ ફૂલ ઓર્ડર કરી લીધા, કેમ કે એટલે બિઝી હતી. વ્લોગ ઘરમાં કઈ બનાવ્યો જ નથી. તો ચલો હવેથી વ્લોગ જોવાનું રેગ્યુલર રાખજો. અને અમારા વ્લોગ સારા લાગે તો વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. અને નોન સબસ્ક્રાઇબર તો 62% છે. સબસ્ક્રાઇબ કરો મિત્રો, દોસ્તો, ફેમિલી, સબસ્ક્રાઇબ કરો. તમને અમારા દેશ માંગરોળ બંદરનું બધું નજારો બતાવશું ને મસ્ત ત્યાંનું જમવાનું ને બધું અમે બી એન્જોય કરશું ને તમને બી એન્જોય કરાવશું. તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ સ્ટેશન પર. તો મિત્રો હું બેસી ગયો છું કેબમાં અને અમે કોસ્ટલ રોડ થી આવીને સીધા આ બ્રિજ સીધો સીલિંગ ને જોઈન્ટ થઈ ગયો છે. એટલે અમારે વરલી નાકા બાકા કાંઈ ફરવું નહીં પડે. સીધું કનેક્ટિંગ થઈ ગયું છે કોસ્ટલ રોડ થી સીલિંગ. તો જોઈ લો કેટલું સરસ થઈ ગયું છે. એકદમ માઇન્ડ બ્લોઈંગ કહેવાય કે દેશ ઉન્નતિ કરી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. હવે લગભગ 5 મિનિટમાં તો અમે બાંદ્રા પહોંચી બી જશું. તો જોઈ લો આ છે રાજીવ ગાંધી સીલિંગ. નજારો છે આ. મુંબઈમાં પણ હવે એમ લાગે છે કે ફોરેન કન્ટ્રીમાં ફરતા એવું. તો હવે મુંબઈ બી ફોરેન બની ગયું છે. બધું ઈઝી થઈ ગયું છે. ઈઝી એન્ડ કન્વીનિયન્ટ. એટલે દિવ્યભાઈ બી બેસી ગયા છે, કેમ કે ઘણા સમય પછી તમે દિવ્યને જોયો હશે. અને હજી 5 વર્ષની અંદર તો હજી પ્રગતિ થઈ જશે. બહુ ચેન્જીસ થઈ જશે. ફાઇનલી અમે પહોંચી ગયા છે બાંદ્રા સ્ટેશન. અને જોઈ લઈએ હવે લગભગ 1.5 કલાક અહીંયા બેસીને આપણે ભજન કીર્તન જ કરવાના છે, કેમ કે ટ્રેન તો આપણી અહીંયા લાગી ગઈ છે અને દરવાજા લોક છે. એટલે ફિલહાલ તો બહાર જ બેસવાનું છે, કેમ કે ટ્રેનનો અહીંયા જોઈ લો આપણી આ ટ્રેન છે ભાવનગર ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસ, વેરાવલ. ઘણું બધું મોટું નામ છે. અને આપણો કોચ છે B2. તો ટ્રેનનો સમય છે આપણો 1:40 અને અમે પહોંચી ગયા છે અહીંયા. મમ્મી લોકો બી જાય છે ને હજી અમારી સાથે કોણ ફેમિલી આવે છે તમને મળાવીએ. થોડી વારમાં એ લોકો આવે જ છે, તો એ પણ તમને મળાવીએ. ને આ જો આટલો બધો અમારો સામાન જ ખેંચીને થાકી ગયા છે. કાંઈ નહીં. જો અલ્પેશભાઈ ની સુટકેસ એકદમ રેડી. અલ્પેશભાઈ બી રેડી. પાઉચ લગાડી દે. અલ્પેશભાઈ કઈ ખજાનો છે શું પાઉચ ની અંદર? કઈક તો કેવા નહીં, કઈ નથી. તો જોઈ લો લગભગ 6 જણા છે. 6 જણની 4-5 સુટકેસ અને બાકીની હેન્ડબેગો છે. તો હવે પવન બી સરસ મજાનો છે, એટલે એમ ગરમી જેવું કઈ ફીલ જ થતું નથી. અને સ્વીટુની બહુ યાદ આવ્યા. સ્વીટુની ઘણી યાદ આવે. વર્ષે અમે સ્વીટુને લઈને દેશમાં જઈએ. આ વખતે સ્વીટુની યાદોને લઈને જશું. અને અમે પહેલી વાર ટ્રેનમાં જશું અને એસી વાળી ટ્રેનમાં પહેલી વાર જશું. એટલે 12 વર્ષ પછી ટ્રેનમાં જશું. બાકી એસી વાળી ટ્રેનમાં તો આપણે જતા જ હોય. તો જોઈ લો અહીંયા દરવાજા ખુલી ગયા છે. હવે તમારે અંદર બેસવું હોય તો બેસી જાવ એમ. એટલે ટેક્સીવાળા મિત્રો, ટેક્સીવાળાઓને ખબર છે કે આપણો ડોગી હતો. એટલે જે ઘરનો જે ગલીનો જે ટેક્સીવાળો હતો ને, એ મારા ફાધર ઇન લોને કે સ્વીટુ કો લિયા નહીં. તો મારા ફાધર ઇન લો કે ઓફ થઈ ગઈ સ્વીટુ. એટલે બધાની યાદો છે સ્વીટુની.
કેમ કે હંમેશા એ દારાભાઈની ટેક્સી લઈ જતા હોય સ્વીટુડી માટે. ચલો હવે ફટાફટ અંદર સામાન મૂકે પછી પાછા મળીએ. દરવાજા તો ખુલી જ ગયા છે. તો હજી તો ટ્રેનની અંદર એન્ટ્રી મળી ગઈ, સામાન વામાન ગોઠવી લીધો અને અહીંયા જોઈ લો બધાને ભૂખ લાગી ગઈ છે. તો હાથમાં પ્લેટની અંદર ઢોકળા પાર્ટી ચાલુ થઈ ગઈ છે અહીંયા. અને અહીંયા પણ ઢોકળા પાર્ટી ચાલુ છે. અહીંયા બધો થેપલા, બટેકાની ભાજી અને બધું જ છે ને યાચના ઉપર ચડી ગઈ છે. તો ફ્રેન્ડ્સ ટ્રેનમાં બેસી ગયા અને ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જોઈ લો હજી તો જમી કરીને બધા ગુડ નાઇટ भी થઈ ગયા. અહીંયા મમ્મી પપ્પા ઉપર દિવ્ય અલ્પેશ કે મેરા નંબર કબ આएगा क्या अल्पेश भाई बराबर ना. અહીંયા જ્યોતિ મામી યાચના એની જગ્યા ઉપર ત્યાં જતી રહી છે લેપટોપ બેપટોપ લઈને કામ. અહીંયા ચંદ્રકાંત મામા આવીને સૂઈએ છે. જ્યોતિ મામી કે મેરા નંબર અભી આएगा 10-15 મિનિટ में. અને આ રહી મેડમ ને ઊંઘ નથી આવતી. પછી શું? હા તો હજી તો બોરીવલી જસ્ટ હમણાં જ પાસ થયું, 2 મિનિટ થઈ. આગળની જર્ની એન્જોય કરતા છે. અને જોઈ લો અહીંયા બેઠા બેઠા બધું આવી જાય સામાન, કિટકેટ बिटकेट चॉकलेट वॉकलेट. क्या भाई आपका नाम क्या है? प्रवीण दुबे भाई. अच्छा काम कर रहे हो. चलो તો પ્રવીણ દુબે ભાઈ હતા. તો ચાલો હવે આપણે મળીએ આગળની જર્ની. તો ફ્રેન્ડ્સ ટ્રેનમાં અમને અવધેશભાઈ ડુબે મળી ગયા છે. સેલ્સમેન છે, બહુ મોટા યુટ્યુબર બી છે અને એમના વિડીયો બી ઘણા વાયરલ થાય છે. તો જોઈ લો એમનું, તમે જસ્ટ ખાલી સાંભળી લો કે કેવી રીતના બોલે છે. આર્યા અવધેશભાઈ દુબે. जय हो प्रभु, જય હો. हर हर मोदी. તો કોને કોને ચિપકાવી દીધો ફોર્મ્યુલા છે? 4 जन को चिपकाए भाई. ऐसा है क्या? ये राजमाता भी आई थी, राजमाता को भी चिपका दिया कटप्पा ने. भाई का नाम ही अवधेश दुबे, इनके साथ अच्छे अच्छे ले डूबे. राजमाता ये वही है जो बाहुबली का मर्डर करवाई थी पिक्चर अच्छा 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 में. इनके चक्कर में कटप्पा जेल में है अभी भी. अच्छा है. पर जाओ मां प्रचार करो मेरे बारे में. बोल कटप्पा आ रहा है, परदेसी मेरे लेवने उमा उमा उमा. वो छोटी तो- बहुत अच्छी है, बहुत बढ़िया चलती है. माझी को क्या चिपकाया आपने अवधेश भाई? माता जी ने पर्स लिया, शुद्ध पतंजलि का आयुर्वेदिक पर्स जो बाबा रामदेव अपने एक आंख की पावर से बनाए थे. अच्छा है बाबा क्या? ने पर्स बनाया था, मैंने माता जी को बनाया, बना रहा हूँ अभी सुबह से ही. शाम तक 250-300 जन को बना देता हूँ. શું નાવાનો પર 150 રૂપિયાનો છે. ચાર કે 250 રૂપિયાનો છે. જોયા મિત્રો એમની બોલી કે અને ઘણા મોટા યુટ્યુબર બી છે. हाँ તો તમારા યુટ્યુબ નું નામ ચેનલ નું? अवधेश दुबे नाम है. 10 लाख सब्सक्राइबर हो गए यूट्यूब पे. ओके. और इंस्टा पे 5 लाख फॉलोवर हैं. ओके. ऐसा नहीं, पहले हम भी गरीब ही थे, अभी ब्रांडेड गरीब है. હા. पहले पनीर खाते थे, अब उससे मुंह धोते. તો જોઈ લીધું અવધેશભાઈ પેલા પનીર ખાતા હતા, હવે પનીરથી મોઢું ધોઈ જતા. આ છે અવધેશભાઈ દુબે. તો આવી રીતના નવા નવા કલાકાર આપણે ટ્રેનમાં મળતા રહેશે. તો હવે જોઈ લો અહીંયા કંઈક ટોપી ફિરાવે છે. अच्छा डाउनलोड किए प्ले स्टोर से लाए. लो बेटा उड़ाओ बाप का पैसा. बेटा पापा कौन से कलर के दिखते हैं? आदमी जैसे हैं. पापा लाल के नहीं किए, पापा का ही लाल है. हेलो देव सेना जरा साइड देना. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 9:30 અને સુવાની તૈયારી જોઈ લઈએ સ્ટાર્ટ થઈ ગઈ છે. બધા સૂઈ ગયા છે, તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ગુડ નાઇટ બધાને. અને લગભગ 10:10 તો અમદાવાદ સ્ટેશન આવી હશે અને આપણું મુકામ સીધું સવારના 5 વાગે. તો મળીએ આપણે સીધા સવારના. હવે તો મિત્રો ફાઇનલી અમે કેશોદ પહોંચી ગયા છે અને આ રહી આપણી ટ્રેન લગભગ અડધો કલાક જેટલી લેટ છે કેમ કે 5 વાગે ટ્રેન આવવાની હતી તો 5:30 આવી. અને આ જોઈ લો માંગરોળ એન્ડ પાર્ટી બધા અહીંયા ઊભી ગયા છે. કેપ્ટન કુક અમારા અલ્પેશભાઈ હાઈ કરી દો. કેશોદ પહોંચી ગયા, હવે રિક્ષા નક્કી કરે છે. એક રિક્ષા તો નક્કી થઈ ગઈ. એટલે હજી આપણું ટ્રાવેલિંગ બાકી છે. અહીંયાથી આપણે રિક્ષામાં હવે પોણો કલાક જેટલું ટાઈમ લાગશે. આપણે આપણે હવે પહોંચવાનું છે માંગરોળ બંદર. હજી આપણે પોણો કલાક લાગશે. તો ચાલો હવે રિક્ષામાં બેસી જઈએ, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ અમે રિક્ષામાં બેસી ગયા છે અને એક રિક્ષા જોઈ લો આગળ ત્યાં જાય છે. એક રિક્ષામાં હું, અલ્પેશ, મમ્મી, પપ્પા, દિવ્ય. તો હવે આપણી અહીંયા રિક્ષાની મુસાફરી ચાલુ થઈ ગઈ. તો ચાલો એન્જોય કરીએ રિક્ષાની મુસાફરી. આપણે જોઈ લો
ફ્રેન્ડ્સ જોઈ લો સવારનો વાતાવરણ છે 6:30 વાગ્યાનો અને ધુમ્મસ જોઈ લો કેટલી બધી છે. રિક્ષાની અંદરથી વિડીયો છે અને થિયેટરોમાં તમે ધુમ્મસ જોઈ શકો છો કેટલી બધી છે. અમે ઘરે પહોંચી ગયા છે અને જોઈ લો આ છે ઘર અને અહીંયા જોઈ લો આવી ગયા છે દિવ્યભાઈ તાળું ખોલે છે અને આ રહી મેડમ. કાલે મુંબઈથી ઉપર ગયા હતા અને આજે માંગરોળ બંદર પહોંચી ગયા છે. હમ તો ફાઇનલી ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા અને જો અહીંયા બધું જે ટિફિન બધું જમવાનું ગયા હતા બધું સામાન કાઢી લીધો. તો હવે આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. મળશું કાલે એક નવા વિડીયોમાં. હવે રેગ્યુલર બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. વિલેજ બ્લોગ. હા વિલેજ બ્લોગ. તો બ્લોગ અમારા સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.